નમસ્કાર દોસ્તો, જય ચામુંડા માં, જય ખોડિયાર માં, જય લક્ષ્મી માં। જે કોઈ લોકો આ વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। તો મિત્રો, આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે। તો ચાલો મિત્રો, આજના આ સરસ વિડિયોની શરૂઆત કરવી। શનિદેવ 304 દિવસ સુધી આ રાશિઓ પર રહેશે। શનિદેવની અપાર કૃપા, રાજાની જેમ કરશે મોજ, નોકરી પ્રેમ બધે મળશે સફળતા। શનિદેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે। શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે। શનિના અશુભ હોવા પર વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ એવું નથી કે શનિદેવ ફક્ત અશુભ ફળ આપે છે। શનિદેવ શુભ ફળ પણ આપે છે। શનિના શુભ હોવા પર વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે। શનિ વર્ષ 2024ની જાન્યુઆરીથી જ પોતાની કુંભ રાશિમાં બિરાજમાન છે। શનિ કુંભ રાશિમાં વર્ષ 2025 સુધી રહેશે। તે બાદ શનિ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે। એક, શનિદેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે। શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે। શનિના અશુભ હોવા પર વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ એવું નથી કે શનિદેવ ફક્ત અશુભ ફળ આપે છે। શનિદેવ શુભ ફળ પણ આપે છે। શનિના શુભ હોવા પર વ્યક્તિનો ભાગ્યોદય થઈ જાય છે। 2. શનિ વર્ષ 2023ની જાન્યુઆરીથી જ પોતાની કુંભ રાશિમાં બિરાજમાન છે। શનિ કુંભ રાશિમાં વર્ષ 2025 સુધી રહેશે। તે બાદ શનિ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે। જણાવી દઈએ કે કુંભ રાશિમાં રહેતા શનિ મૂળ ત્રિકોણમાં છે। તેવામાં આ દરમિયાન કેટલીક રાશિના જાતકોની કિસ્મત ચમકી શકે છે। ચાલો જાણીએ વર્ષ 2025 સુધી શનિદેવ કઈ રાશિઓ પર મહેરબાન રહેવાના છે। 3. મેષ રાશિ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે। કોઈ સંપત્તિની આવકના સાધન બની શકે છે। મિત્રોનો સહયોગ મળશે। યાત્રા પર પણ જઈ શકો છો। ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે। દાંપત્ય જીવન સુખમય રહેશે। આર્થિક પક્ષ મજબૂત થશે। આ સમયે નવું કાર્ય કરવું શુભ રહેશે। 4. વૃષભ રાશિ આત્મવિશ્વાસમાં વધારો થશે। નોકરીમાં કાર્યભારમાં વધારો થઈ શકે છે। બિઝનેસનો વિસ્તાર થઈ શકે છે। પિતાનો સાથ મળશે। ધનલાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે। દાંપત્ય જીવન સુખમય રહેશે। શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે। આ સમયે નવું કાર્ય શરૂ કરી શકો છો। નવા કાર્યથી લાભ થવાની પૂરી આશા છે। 5. મિથુન રાશિ આત્મવિશ્વાસથી પરિપૂર્ણ રહેશો। નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે। કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે। ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે। ધનની સ્થિતિમાં સુધાર થશે। નોકરી અને વેપાર માટે શુભ સમય કહી શકાય। પરિવારના સભ્યોનો સહયોગ રહેશે। મિત્રો સાથે સમય પસાર કરશો। શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય વરદાન સમાન,
દરેક જગ્યાએથી લાભ થઈ શકે છે। 6. સિંહ રાશિ, ઘર પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે। કોઈ મિત્રની મદદથી આવક વધારવાનું સાધન બની શકે છે। તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે। માનસિક શાંતિ રહેશે। આર્થિક પાસું મજબૂત રહેશે। વિવાહિત જીવન સુખમય રહેશે। 7. કન્યા રાશિ, આ સમયે તમે તમારા દુશ્મનો પર પ્રભુત્વ મેળવશો। માનસિક શાંતિનો અનુભવ થશે। તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કાર્યસ્થળ પર તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે। વૈવાહિક જીવનમાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે। જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી। કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે।